હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? નાહી ધોઈને હું ફ્રેશ થઈ જાય. હવે આપણા દિવસની શરૂઆત કરીએ. ભગવાનના દર્શન કરી લઈએ પહેલાં, ને પછી આપણે બધું કામકાજ ચાલુ કરીએ આપણું. ચલો તને ભગવાનના દર્શન કરાવી દે તમને. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ચલો કાનાજીને મસ્ત રેડી કરી દીધા. ને આપણે કાનાજી માટે આપણે કઈ વસ્તુ લાવ્યા હતા કાલે એ મૂકીએ. આપણે કાલે ડોલ્ટ્રીમાં ગયા હતા ને, ત્યાંથી આપણે કાનાજી માટે વસ્તુ લાવ્યા હતા, તો આજે એમને આપીએ. ચલો તમને બતાવું હું શું લાવી હતી. જો ગાઈસ, હું આ લેવા જઈ હતી બધું વસ્તુ, જેમાંથી હું તમને બધું બતાવું એક એક. પહેલાં આપણે કાતર લઈ આવીએ. ચલો હવે આપણે કાતર બાતર લઈ લીધી. હવે આપણે બધું કરીએ, ટેગ બેગ કાપી દઈએ ને પછી બતાવો બધી વસ્તુ તમને બધું. જો હું પહેલાં તો એક ફુગ્ગો લાવી હતી વેલેન્ટાઇન ડેનો. ફુગ્ગો લાવી હતી વેલેન્ટાઇન ડેનો. એક આ ટેગ ને બીજું ટેડી લાવી ને ત્રીજું. આ કપડાં બનાવવા માટે આપણે લાવ્યા છે રિબિન. એમાંથી કાનાજીના કપડાં વેલેન્ટાઇન ડેના બનાવીએ બની તો. ના ડેકોરેશન માટે હાર્ટ લાવ્યું. જો બસ એટલું જ લાવી. ચલો હવે આપણે કાનાજીને આપીએ ટેડી. આપણે ટેગ તો કાપી લીધા, હવે કાનાજીને આપી દઈએ. જય શ્રી કૃષ્ણ. ચલો કાનાજી તમારા માટે લાવીએ ને કા બીજું. હેપી ડેડી ડે કાનાજી, મારો વાલો કાનુ. ચલો તને હવે આપણે જમવાનું બનાવીએ. જમવામાં બનાવવાનું છે ઈડલી વઘારવાની આપણે ભગવાનની. જો ઈડલી બનાવી દીધી, એટલે હવે એને કાપીને વઘાર દઈશું. બધું પ્રિપરેશન થઈ જઈએ. જો આપણી ઈડલી કટ કરી દીધી આપણે. હવે ફટાફટ ગેસ ચાલુ કરીને વઘાર કરી દઈએ મસ્ત એવો. ચલો તને હવે વઘારીને પછી મળો. બધું રેડી કરીને હવે ભગવાનની ડીશ રેડી કરી દઈએ ને પછી જમાડી દઈએ આપણે એમને. જો તને આપણે તો ઈડલી તો કમ્પ્લીટ થઈ ગઈ, વઘારી દીધી. હવે ભગવાનની ડીશ રેડી કરી દઈએ. જો ઈડલી તો કાઢી દીધી. હવે એના ઉપર નાખવામાં આવશે અમૂલની ચીઝ. બહુ મસ્ત લાગે, તમે ટ્રાય કરજો એવી રીતે. વઘારેલી ઈડલી, એના ઉપર ચીઝ ને પછી એના ઉપર રતલામી સેવ. જો હું બતાવું, ચીઝ નાખી દીધી. હવે એના ઉપર થોડીક સેવ રતલામી. જોરદાર લાગે. ચલો તને આપણે ભગવાનને હવે જમાડી આવીએ. ચલો તને હવે જઈએ આપણે ભગવાનને જમાડવા. જય મારા વાલા, ચલો જમવા. કાનો મારો વાલો, જય શ્રી કૃષ્ણ. ચલો કાનાજી બાપુનું ભોજન જમવા. એમાં છે વઘારેલી ઈડલી ને ચીઝ સેવ બધું મિક્સ. ચલો ભગવાન જમવા. દિયમ વસ્તુ ગોવિંદમ તભ્યમેવ સમર્પણે ગૃહાણમ समर्खो भूत्वा प्रसन्न परमेश्वर आपकी दी गई वस्तु से आपको भोग लगाया जा रहा है. આજનું ભોજન આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. જો આપણે કાનાજીને જમાડીને તો આવી ગયા. હવે આપણે આપણું જમવાનું બનાવી દઈએ. ચલો તાન તમારે જમવું હોય તો આવી જાઓ. હવે આપણે જેકેટ બેકેટ પહેરીને રેડી થઈ જાય. ઘરનું તારું મારી દઈએ. મારે એરપોર્ટ લેવાના લઈ લઉં. હવે આપણે જઈએ એરપોર્ટ લઈ લીધા. ઘરનું તારું મારીને જઈએ સ્ટોરેજ. ચલો હવે સ્ટોરેજ જઈને મળીએ. આજનું વાતાવરણ તો બરાબર લાગતું જ નહીં, મજા નહીં. આમ વાદળો હોય ને એટલી નહીં મજા આવતી. તડકો હોય ને તો મજા આવે થોડી.
પડશે. હાચવીને જઈએ. ચલો હવે તાર જો સાઈન પાસી બંધ થઈ જઈએ. ઠંડી બહુ પડે એટલે બંધ થઈ જાય. સારું જો આપણો સ્ટોરે આવી ગયો. જઈએ હવે સ્ટોરે અંદર જોઈએ કઈ કોમકાજ આજે ઓર્ડર બનાવવાનો હજુ તો. ચલો હવે આવી જાય ઓર્ડર બનાવવાનું ચાલુ કરી દઈએ. જો આવી તમે લખવાનું. જો આવી રીતે બધું લખવાનું ને મોકલવાનું. પછી હજુ તો માં ખાસ બધું લખવાનું. મોબાઈલમાંથી લખવાનું ચાલુ કરીએ આપણે. ઓર્ડરે લખી જઈએ ને કસ્ટમરે લઈશું. બધું કરીએ શાંતિથી. ચલો તમે બધું કામ કરીને મળીએ પછી. જો એક્સરસાઇઝ ને બધું જીમમાં બધું પતાવી દીધું. ડન થઈ ગયું. આપણે થેલો લઈ લીધું ને હવે જઈશું ઘેર. પણ બહાર સ્નો પડે. યોગેશ લેવા આવશે. જો વચ્ચે સ્નો પડે. હા ખાસો બધો પડી છે. જુઓ સ્નો. વળી જાહેન વળી પાછો આવો સ્નો. કંટાળો આવો. યોગેશ આવી ગયા. હા ગાડી આવી. જેવી થઈ ગયો ઠંડાતી ગાડી. જો પડે સ્નો ચોહી વળી પાછો આવો. હે યોગેશ બહુ બધું પડે. ના આવા હું હેડીને આવ્યો હતો. વિંડી હે ને રોડ એટલે નહીં વિંડી. હા બોલો અમને તો પાટીએ પાડી દીધો. જો સ્નો ચાલુ થઈ ગયો. હા માઇન પડો. જો કેટલો બધો પડે છે ને. પ્રાસ્ટનોમાં ઘેર જઈએ. જેટલો મજા આવે. જેવું લાગે બધું જો સુમસામ. કોઈની ગાડી આવતી નહીં. બોલો કેટલો બધો પડે. ડ્રાય હે પાછો. જેટલો બધો સ્નો પડ્યો.